વડોદરા શહેરના ઇલેક્શન નંબર 11માં આવેલા જવાહરનગરમાં આવેલ ઢોરવાડામાંથી 4 ઢોરોને ટેગ અને ગંદકી કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા 4 ઢોરો જપ્ત કર્યા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો। વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે। ખાસ કરીને મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રાત્રિના સમયે ગાય ઢોરની અવરજવર વધતા વાહન ચાલકોને સુરક્ષા માટે મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ઢોરવાડા સંચાલકોને નોટિસ પાઠવી હતી, જે બાદ શહેરના સોમા તળાવ વિસ્તારને કેન્દ્રમાં રાખીને વિશાળ સર્વે હાથ ધરાયો। આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે અનેક ઢોરવાડા સંચાલકો પોતાના પશુઓને રાત્રે ખુલ્લા છોડી દે છે, જેના કારણે માર્ગો પર અકસ્માતની શક્યતાઓ વધે છે। આપેલા સર્વેના આધારે કુલ 25 ઢોરવાડા સંચાલકોને પાલિકાએ સત્તાવાર નોટિસ પાઠવી હતી અને ત્યારે ઇલેક્શન નંબર 11માં આવેલા જવાહરનગર ખાતે પશુપાલક દ્વારા ગાયોને ટેગ કરવામાં આવ્યું ન હતું, સાથે ગંદકી કરતા આજે પાલિકાની ઢોર શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઢોરવાડામાં રહેલા 4 પશુ કબજે કરવામાં આવ્યા હતા અને 2000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। અત્યારે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલ જવાહરનગર ખાતે જે અનધિકૃત ઢોરવાડા કાર્યરત હતો, એ ઢોરવાડા બાબતે અગાઉ પણ તેઓને નોટિસ આપી હતી કે તમારે લાયસન્સ મેળવવું, જાહેર રહેઠાણના વિસ્તાર છે ત્યાં કોઈ ગંદકી ન થાય એ બાબતે નોટિસ આપી હતી। આજ રોજ તેઓના 4 પશુ જપ્ત કરવામાં આવે છે અને 2000 પેનલ્ટી કરવાની કાર્યવાહી કરેલ છે। 4 ગાયો જપ્ત કરેલ, જે 4 ગાયો મળી છે એ આપણે જપ્ત કરી છે। હાલ તુરંત 2000 દંડ કરવામાં આવેલ છે। ડૉક્ટર વિજય પંચાલ, ઢોર ડબ્બા અધિકારી।